નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જીમેલની જગ્યાએ જોહો મેલનો કઈ રીતે ઉપયોગ કરો તે વિશેની વાત કરવાના છીએ। અને તમને ખબર જ હશે કે જોહો કોર્પોરેશન એ આપણી સ્વદેશી કંપની છે, એટલે કે આપણા દેશની કંપની છે અને જેનો ડિટેલમાં માહિતીવાળો વિડીયો મેં બનાવેલો છે। જો તમે ના જોયો હોય તો તેની લિંક હું તમને આઈ બટનમાં પણ આપી દઈશ અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો। તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરી દેવાનું રહેશે। પ્લે સ્ટોરની અંદર જઈ તમારે જોહો એવું સર્ચ કરવાનું રહેશે, એટલે આ રીતે તમને અલગ અલગ પ્રકારના રિઝલ્ટ જોવા મળશે। એટલે કે જોહો કોર્પોરેશન દ્વારા જેટલી પણ એપ્લિકેશનો બનાવવા આવી છે ને એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળતું હોય છે। તો એની અંદરથી તમને આ રીતે જોવા મળતો હોય જોહો મેલ, તેના પર ક્લિક કરવાની રહેશે। તેના પર તમે ટચ કરશો એટલે આ રીતે તમને જોવા મળશે જોહો મેલ અને અહીંયા આપશે ઈમેલ અને આ પ્રકારનું તમને એનો લોગો જોવા મળશે। તો અહીંયાથી આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે, અથવા તો તમે અહીંયા જોહો મેલ પર ક્લિક કરશો ને તો તેની બધી જ માહિતી તમને જોવા મળશે। એટલે આ રીતે તમને માહિતી જોવા મળશે જોહો મેલ, ઈમેલ એન્ડ કેલેન્ડર, અને અહીંયા તમને કંપનીનું નામ જોવા મળશે જોહો કોર્પોરેશન। જો તમે અહીંયા ક્લિક કરશો ને જોહો કોર્પોરેશન પર તો જોહો કોર્પોરેશનની તમને બધી જ માહિતી અહીંયા જોવા મળશે। નીચેની તમે સ્ક્રોલ કરશો ને તો અહીંયા તમને આપેલું છે ઓલ એપ્લિકેશન અને અહીંયા તમને એક તીર આપેલું છે, તો તેના પર તમે ક્લિક કરશો તો જોહો કોર્પોરેશન દ્વારા બનાવેલી બધી જ એપ્લિકેશનો, એટલે કે એના દ્વારા જે પણ સર્વિસ છે ને એ બધી સર્વિસ તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો આપણે વન બાય વન બધાની જ ચર્ચા એક એક વિડીયોની અંદર કરવાના જ છીએ, પરંતુ આજના વિડીયોની અંદર ફક્ત જોહો મેલની જ ચર્ચા કરવાના છીએ। તો અહીંયાથી તમારે તેને ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે એટલે તમને આ રીતે ઓપન જોવા મળશે। તો તમે અહીંયાથી પણ ઓપન કરી શકો ને અહીંયાથી ઓપન ના કરવું હોય તો તમે તમારા મોબાઈલની અંદર અહીંયા જશો ને તો એ એપ્લિકેશન તમને જોવા મળશે। તો આ રીતે તમને અહીંયા જોવા મળશે જોહો મેલ, તો અહીંયાથી પણ તેને તમે ઓપન કરી શકશો। હવે તમે એપ્લિકેશન ઓપન કરશો ને તો તમને આ રીતે એક એનું પહેલું પેજ જોવા મળશે, જેની અંદર પહેલું જ તમને આપ્યું છે સાઇન ઇન અને બીજા નંબરે આપ્યું છે સાઇન ઇન વિથ ગૂગલ। એટલે ગૂગલની અંદરથી જે તમારું જીમેલ આઈડી છે ને એની અંદરથી જ તમારે સાઇન ઇન કરવું હોય ને તો પણ કરી શકશો। અને જો તમારે એકાઉન્ટ નવું જ બનાવવું છે તો અહીંયા તમને આપીને સાઇન અપ તેના પર ક્લિક કરવાની રહેશે। અહીંયા આપણે ગૂગલની જે પણ પ્રોડક્ટ છે ને તેના ઉપયોગ કરવા માગતા નથી, એટલા માટે આપણે અહીંયા જે ઈમેલ છે આપણું એનો ઉપયોગ કરતા નથી। તો ઈમેલનો ઉપયોગ નહીં કરતા અને આપણે જોહોનું એક અલગ મેલ બનાવવું છે, તેથી અહીંયા આપીને આપણને સાઇન અપ તેના પર ક્લિક કરીશું। સાઇન અપ પર તમે ક્લિક કરશો એટલે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર ઓટોમેટિક આ જોહો કોર્પોરેશન ઓપન થઈ જશે। જો ઓટોમેટિક ઓપન ના થાય અને તમને કોઈ બ્રાઉઝર સિલેક્ટ કરવાનું કહે તો તમારે બ્રાઉઝર સિલેક્ટ કરી લેવાનું, ત્યારબાદ તમારું જોહો કોર્પોરેશન તે બ્રાઉઝરની અંદર ઓપન થઈ જશે। એટલે આ પ્રકારે નવું જોહોનું ઈમેલ ક્રિએટ કરવા માટે આપણને ફોર્મ ખુલેલું જોવા મળશે, જેની અંદર અહીંયા તમને આપેલું છે સાઇન અપ ફોર જોહો મેલ। અહીંયા તમારું યુઝરનેમ લખવાનું રહેશે, એટલે કે તમારું ઈમેલ આઈડી જે આપણે જોહોની અંદર બનાવવા માગતા હોય તે લખવાનું રહેશે। અહીંયા તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનું રહેશે। અહીંયા તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને તમારો મોબાઈલ નંબર લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમને ચોરસ બોક્સ આપ્યું એના પર ક્લિક કરી અને ટર્મ એન્ડ કન્ડિશન તમારે એગ્રી કરી લેવાની રહેશે અને અહીંયાથી સાઇન અપ પર ક્લિક કરી લેવાની રહેશે। એટલે તમે જે મોબાઈલ નંબર લખ્યો હશે એની ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા લખી અને વેરીફાઈ કરવાનું રહેશે। ઓટીપી વેરીફાઈ થઈ જશે એટલે તમારું નવું જોહોનું ઈમેલ આઈડી કહીએ અથવા તો જોહો મેલ કહીએ એ રેડી થઈ જશે અને આ રીતે તમને એક એનું ઇન્ટરફેસ જોવા મળશે। જો તમારે નોટિફિકેશન મેળવ્યું હોય તો અહીંયા યસ એન્ડ નોટિફાઈ કરવાનું રહેશે અને જો નોટિફિકેશન ના મેળવ્યું હોય તો નો પર ક્લિક કરવાની રહેશે। તો અહીંયાથી આપણે નો કરી દઈએ છીએ। હવે અહીંયા તમને પ્રાઇવેસી માટેનું આપેલું છે, તો કસ્ટમ યોર પ્રાઇવેસી સેટિંગ, જો તમારે પ્રાઇવેસી સેટિંગ કરવું હોય તો અહીંયા ક્લિક કરી અને તમે તમારી પ્રાઇવેસી સેટિંગ કરી શકો છો। તો આપણે અહીંયાથી ક્લિક કરી દઈશું એટલે આ રીતે પ્રાઇવેસી અને સિક્યુરિટી ખુલી જશે, જેની અંદર તમને અહીંયા આપ્યું છે જો તમારે એપ લોક કરવી હોય તો એપ લોક કરી શકશો। અહીંયાથી તમારે નોટિફિકેશન મેળવવી તો નોટિફિકેશન અહીંયાથી ઓન કરી શકશો। તો આ પ્રકારના આપણને અહીંયા પ્રાઇવેસી અને સેટિંગ આપેલું છે, જેની અંદર તમે તમારી રિક્વાયર્ડ પ્રમાણે તેની અંદર ફેરફાર કરી શકશો। આપણે અહીંયાથી તેને બેક જતા રહીએ છીએ।
આપણે નવું જોહો મેલ ક્રિએટ કર્યું એટલે કંપની તરફથી આપણને અહીંયા વેલકમ મેલ એક મળેલો છે. જે રીતે ગૂગલની અંદર આપણે જીમેલ અથવા તો ઈમેલનો ઉપયોગ કરતા હતા ને એ જ રીતે જોહો મેલનો ઉપયોગ કરવાનો છે. તો એની અંદર આપણને કઈ કઈ સુવિધા આપેલી છે એની વાત કરીએ તો અહીંયા તમે આપ્યું ને 3 ડોટ એના પર ક્લિક કરવાની રહેશે. એના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે ખુલશે, જેની અંદર અહીંયા ઉપર તમને અલગ અલગ પ્રકારના આઇકોન આપેલા છે. અહીંયા તમારું મેલ આપેલું છે અને અહીંયા એક નીચે તીર જેવો આકાર આપેલો છે, જેના પર તમે ક્લિક કરી અને જો તમારે એક કરતાં વધારે મેલ હોય ને તો અહીંયા ક્લિક કરી અને જોઈ શકશો તમારે કેટલા મેલ છે તે. અહીંયા તમને એક આપ્યું છે ફોલ્ડર્સ અને અહીંયા આપ્યું છે વ્યૂ, અને અહીંયા આપણને એક પેન્સિલનું ચિહ્ન બનેલું આપ્યું છે અને અહીંયા એક પ્લસનું ચિહ્ન આપેલું છે. તો અહીંયા તમે પેન્સિલ ઉપર ક્લિક કરશો ને તો અહીંયાથી તમારે કોને એડ કરવા છે, એટલે કે એ ફોલ્ડરની અંદર તમારે કેટલી વસ્તુને એડ કરવી છે એ તમે એડ કરી શકશો અહીંયા પ્લસ આપીને એના પરથી, અને કેટલી વસ્તુને ડિલીટ કરવી છે એને તમે ડિલીટ પણ કરી શકશો. અહીંયા જે આપીને તમે 3 ડોટ એના પર ક્લિક કરીને અહીંયા તમે ક્લિક કરશો તો જો તેની અંદર તમે નામ પણ ફેરફાર કરી શકશો અને ડિલીટ કરો તો ડિલીટ પણ કરી શકશો. જો આપણને આપ્યું ને ન્યૂઝલેટર એને ડિલીટ આપણે કરી દઈએ અહીંયા ડિલીટ પર ક્લિક કરીને. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ જે આપણને આપ્યું ને રિસાયકલ બિન અથવા તો ટ્રેશ નામની આપણે ફાઇલ કહેતા છે એની અંદર આપણું ન્યૂઝલેટર જતું રહ્યું. તો આ રીતે તમે એને ડિલીટ પણ કરી શકશો, અને જો નવું કોઈ એડ કરવું હોય તો તમે અહીંયાથી નવું પણ એડ કરી શકશો. અહીંયા પર ક્લિક કરી અને તમારે જે નામનું ફોલ્ડર એડ કરવું અને કઈ જગ્યાએ એડ કરવું તે પણ અહીંયાથી તમે ક્લિક કરી અને તેને એડ કરી શકશો. ફોલ્ડરની અંદરની વાત કરીએ તો ફોલ્ડરની અંદર જે રીતે ગૂગલની અંદર આપણને આપે તેને બધું જ આપેલું છે. ઇનબોક્સ આપ્યું છે, ડ્રાફ્ટ બધા જ પ્રકારનું આપેલું છે, બરાબર. તેની અંદર તમે ફેરફાર કરી શકો, જે પ્રમાણે તમારે યુઝ હોય ને એ રીતે તમે અહીંયા એનો ફેરફાર કરી શકશો. વ્યૂની અંદર પણ આપણને આ જ પ્રકારના બધા જ અલગ અલગ પ્રકારના ફોલ્ડર આપેલા છે, તો એ પ્રમાણે તમારી જરૂરિયાત પ્રમાણે તમે એની અંદર ફેરફાર કરી શકશો. હવે અહીંયા તમને એક આપ્યું કોન્ટેક્ટ. તો જે રીતે આપણને ગૂગલની અંદર કોન્ટેક્ટ આપેલો હતો ને આપણે જે ઓનલાઈન સેવ કરી શકતા એ પ્રમાણે અહીંયા પણ સુવિધા આપેલી છે. તો કોન્ટેક્ટ ઉપર તમે ક્લિક કરી અને કોન્ટેક્ટ અહીંયાથી તમે એને એડ પણ કરી શકશો. એ જ પ્રમાણે અહીંયા કેલેન્ડર આપેલું છે આપણને, તો કેલેન્ડર ઉપર ક્લિક કરી અને તમે આ રીતે કેલેન્ડર ઓપન કરી શકશો. કેલેન્ડરની અંદર અહીંયા નીચે તમને એક પ્લસ બટન આપ્યું છે, તેના પર ક્લિક કરી અને તમારે જે તે ઇવેન્ટ એડ કર્યું હોય તો ઇવેન્ટ પણ તમે એડ કરી શકશો. અહીંયાથી તમને આપ્યું એના પર ક્લિક કરી અને કેલેન્ડર તમને કયા પ્રકારનું રાખવું છે, 3 ડેનું રાખવું છે, વીકનું રાખવું છે, એ પ્રમાણે તમે સેટ કરી શકશો. હવે અહીંયા તમને એક ફાઇલ પ્રકારે આપેલું છે, તો એની અંદર ક્લિક કરી અને તમારે એની અંદર જે તે ફાઇલ એડ કરવી હોય અથવા તો કરેલી હોય એ ફાઇલ પણ તમે અહીંયા જોઈ શકશો. અને અહીંયા તમને સેટિંગ આપેલું છે. હવે અહીંયાથી મેલ કઈ રીતે કરો. હવે મેલ કરવા માટે અહીંયા તમને આપ્યું ને એક પેન્સિલ આકારનું ચિહ્ન, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને કમ્પોઝ જોવા મળશે. એની અંદર એક પિન આકારનું તમને જોવા મળશે ને એક સેન્ડ, અને અહીંયા 3 ડોટ જોવા મળશે. તો અહીંયા તમને જે પિન આકાર આપ્યો ને એના પર ક્લિક કરી અને તમારે જે તે ફાઇલ એટેચ કરવી હોય એને કરી શકો. જો અહીંયાથી તમે ફોટો પણ એડ કરી શકો, ફાઇલ પણ એડ કરી શકો અને ડાઉનલોડ ફાઇલ પણ તમે એડ કરી શકો. હવે અહીંયા તમારું નામ આપેલું હશે ને અહીંયા જોહો મેલ આપેલું હશે, આપણે જે ક્રિએટ કર્યું તે. જેને મેલ કરવાનો હોય એનું મેલ આઈડી અહીંયા લખવાનું રહેશે. હવે તમે અહીંયા ઈમેલ પણ લખી શકો અને જોહો મેલ પણ લખી શકો. જેની અંદર તમારે મેલ કરવાનો એ મેલ તમે અહીંયા લખી શકો. ડાયરેક્ટ તમારે કોન્ટેક્ટની અંદરથી લેવો હોય તો અહીંયા તમને આપ્યું ને એના પર ક્લિક કરી અને ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદરથી પણ તમે તેને પિક કરી શકશો. અહીંયા તમારે સબ્જેક્ટ લખવાનું રહેશે અને અહીંયા તમારે તમારી જે મેલ કરવાનો હોય તે મેલ લખવાનો રહેશે. હવે આપણે ચેક કરી જોઈએ કે મેલ કઈ રીતે સેન્ડ થાય છે. તો મેલ સેન્ડ કરવા માટે મેં મારું જ એક જીમેલનું મેલ આઈડી હતું ને તે અહીંયા લઈ લીધેલું છે. એના ઉપર જ હું અહીંયાથી જોહોની અંદરથી મેલ સેન્ડ કરું છું. અહીંયા સબ્જેક્ટની અંદર લખી દઈએ કે ટેસ્ટ મેલ, અને અહીંયા કોઈ એક ફાઇલ એટેચ કરી લઈએ. તો અહીંયાથી આપણે ફોટો કે ફાઇલ ગમે તે એટેચ કરી લઈએ છીએ. ફોટો એટેચ કરી લીધેલો છે અને અહીંયા આપણે મેલ લખી દઈએ. તો અહીંયા મેલની અંદર હું મારું નામ જ લખી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો કે જે ઈમેલ એડ્રેસ પર આપણે મોકલવાનો હતો ને એ ઈમેલ એડ્રેસ લખી દીધું, સબ્જેક્ટ પણ લખી દીધો, મેલની અંદર મારું નામ લખી દીધું અને એટેચની અંદર ફાઇલની અંદર આપણે એક ફોટો એડ કરી દીધું છે. હવે અહીંયા તમને એક તીર પ્રકારનું જે ચિહ્ન આપીને તેના પર ક્લિક કરી અને મેલ સેન્ડ કરવાનો રહેશે. અહીંયા આપણે એક મેલ સેન્ડ કર્યો, તો સેન્ડ કર્યો એ મેલ જો સેન્ડ થઈ ગયો હશે તો એ આપણને સેન્ડ બોક્સની અંદર જોવા મળશે, અને સેન્ડ નહીં થયો હોય તો તે આઉટબોક્સની અંદર જોવા મળશે. તો આપણે ચેક કરી લઈએ કે આપણને એ મેલ કોની અંદર જોવા મળે છે, સેન્ડ બોક્સની અંદર જોવા મળે છે કે આઉટબોક્સની અંદર. જે પ્રમાણે ગૂગલની અંદર જે જીમેલની જે સુવિધા છે ને એ સુવિધા આપણને અહીંયા જોવા મળવાની છે. તો અહીંયા આપણને 3 ડોટ આપ્યા તેના પર ક્લિક કરીશું, 3 લાઇન પર ક્લિક કરીશું એટલે આપણને આ રીતે ફોલ્ડર ખુલેલા જોવા મળશે.
અને અહીંયા આપણને બે પ્રકારના ઓપ્શન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો સેન્ડ અને આઉટબોક્સ. જો મેલ સેન્ડ થઈ ગયો હશે તો સેન્ડની અંદર જોવા મળશે અને સેન્ડ નહીં થયો હોય તો આઉટની અંદર જોવા મળશે. તો પહેલાં આપણે આઉટબોક્સ ચેક કરી લઈએ. આઉટબોક્સની અંદર તો આપણને કોઈ પણ પ્રકારનો મેલ જોવા મળતો નથી, એટલે આપણો મેલ સેન્ડ થઈ જ ગયો હશે. હવે સેન્ડ બોક્સની અંદર જોઈ લઈએ તો હા, સેન્ડ બોક્સની અંદર તમે જોઈ શકો છો કે આપણો મેલ પડેલો છે, એટલે કે આપણે જે મેલ સેન્ડ કર્યો તે સેન્ડ થઈ ગયો છે. તો હવે આપણે મારા જે ઈમેલની અંદર મેલ કર્યો છે ને એ ખોલી અને જોઈ લઈએ કે એ મેલ ત્યાં આવ્યો છે કે નહીં. તો અહીંયાથી હું આ જોહો મેલ બંધ કરું છું અને જીમેલ ઓપન કરી લઉં છું. અહીંયા મેં મારું જીમેલ આઈડી ઓપન કરી લીધું છે અને જીમેલ આઈડીની અંદર તમે જોઈ શકો છો કે એક મેલ આવેલો છે. તો આપણે એને ઓપન કરી લઈએ. ઓપન કરશું તેની અંદર જો આપણે જે સબ્જેક્ટ નામ આપ્યું તે તમે જોઈ શકો ટેસ્ટ મેલ કોની અંદરથી આવેલો છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો એ ચેક કરવા માટે અહીંયા આપ્યું ને આપણને ટુ મી, એની બાજુમાં એક તમને નીચેની તરફ એરો આપ્યો છે, તેના પર ક્લિક કરવાની. તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે ફ્રોમ અને ટુ અને ડેટ પણ જોવા મળે છે આપણને. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રોમની અંદર કોની અંદરથી મોકલવામાં આવ્યો છે. તો મારું ઈમેલ આઈડી મેં નવું બનાવ્યું તે ઠાકોર.nilesh0@johomail.in. તો એના પરથી આવેલું છે અને કયા ઉપર આવ્યું છે તો તમે જોઈ શકો છો ઠાકોર.nilesh0@gmail.com. એના પરથી આવેલું છે. કઈ તારીખ તો 16 ઓક્ટોબર 2025ના રોજ આપણે જે પણ મોકલ્યો હતો તે મેલ અહીંયા આપણને જોવા મળે છે. નીચેની તરફ આપણે જોઈશું કે મેલની અંદર આપણે શું લખ્યું હતું તો ફક્ત લખેલું હતું મારું નામ. તો એ નામ તમને જોવા મળે છે અને એક આપણે ફોટો એડ કરેલો હતો તે ફોટો પણ તમે અહીંયા જોઈ શકો છો. તે ફોટોને તમે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકશો. અહીંયા તમને ડાઉનલોડ આપ્યું એના પર ક્લિક કરીને. તો જે પ્રકારે ગૂગલના જીમેલની જેવી જ સર્વિસ હતી ને એ જ પ્રકારની સર્વિસ આપણને જોહો મેલની જોવા મળે છે. અને જોહો મેલ આપણું સ્વદેશી છે, એટલે મોટાભાગના કર્મચારીઓ અને મોટા મોટા નેતાઓ પણ જોહો મેલ તરફ ટ્રાન્સફર થઈ રહ્યા છે. તો આ જોહો મેલ વિશેનું તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટની અંદર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.